નમસ્કાર ઉમેદવાર મિત્રો, હું મારી ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું। આંગણવાડીના બહેનોનું સિમ કાર્ડ પરત કરાયું, હવે પગાર વધારો મળશે। આંગણવાડીમાં ઓનલાઈન કામગીરી બંધ કરી સિમ કાર્ડ પરત દેવાયા, પગાર વધારાનો લાભ મળશે કે નહીં તેની વિગત માહિતી આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ જાણીએ। આશા વર્કર બહેનોને નવા મોબાઈલની માંગ, આંગણવાડીના બહેનોએ સિમ કાર્ડ જમા કરાવી વિરોધ દર્શાવ્યો હતો, તેની માહિતી આ વિડીયોની અંદર આપણે એક ન્યૂઝના માધ્યમથી માંગરોળ તાલુકાના આંગણવાડી વર્કર બહેનોએ સરકારને નવા મોબાઈલ ફોન નહીં આપતા ICDCS કચેરી ખાતે સિમ કાર્ડ જમા કરાવી વિરોધ દર્શાવ્યો હતો। છેલ્લા ઘણા લાંબા સમયથી આંગણવાડી વર્કર બહેનો આ આંદોલન અને સક્રિય રાખી રહી છે। છેલ્લા ઘણા લાંબા સમયથી આંગણવાડી વર્કર બહેનો પગાર વધારા માટે સતત લેખિત માંગણીઓ અને અરજીઓ કરી રહી છે, પરંતુ આજ સુધી પગાર વધારો કરવામાં આવ્યો નથી। ત્યારે હવે આંગણવાડીના વર્કર બહેનોને વારંવાર માંગણીઓ પછી સરકારના નવા મોબાઈલ અને આપતી નથી ને માંગરોળ ઘટક 1 અને ઘટક 2 ફરજો બજાવતી તમામ આંગણવાડી વર્કર બહેનોએ ICDCS કચેરી માંગરોળ ખાતે એકત્રિત થઈ ભેગા થઈ અને સિમ કાર્ડ જમા કરાવી વિરોધ દર્શાવ્યો હતો। કેન્દ્ર ગ્રાન્ટ ફાળવી છતાં રાજ્ય સરકારને ફોન આપતી ન હોવાથી આક્ષેપ, આંગણવાડીની મહિલાઓને ન્યાય મળે, સિમ કાર્ડ સરકારને પાછા આપી દીધા તે પાછા લઈ અને પૂરતો તેમને મોબાઈલની સુવિધા આપવામાં આવે તેવી નમ્ર નિવેદન। રાજ્ય 60,000 જેટલા આંગણવાડી વર્કર બહેનોએ પોષણ ટેકરની ઓનલાઈન કામગીરી માટે રાજ્ય સરકારે મોબાઈલ ફોન આપ્યા વિના માત્ર CUG સિમ કાર્ડ આપી દીધું અને ગ્રાન્ટ ફાળવી છતાં રાજ્ય સરકારે તેમને ફોન આપતી નથી અને આંગણવાડીના ઓનલાઈન કામ કરવામાં અને મુશ્કેલ પડે છે। તેની સમસ્યાઓ શું છે તે આ વિડીયોની અંદર જાણીએ। BMSની ભાવિકાબેન સાવનાએ જણાવ્યું અનુસાર 7 વર્ષ કામગીરી કરવા માટે સિમ કાર્ડ આપ્યા હતા, પરંતુ મોબાઈલ આપ્યા નથી। હજી સુધી તે બહેનો મોબાઈલની માંગણીઓ કરી રહી છે, અરજી કરી રહી છે, માંગણી કરી છે, છતાં પણ તેમને મોબાઈલ આપવાના આવતા નથી અને તેમને હર વાર અરજીપત્ર આપવામાં આવે છે, છતાં પણ તેમને મોબાઈલ આપવામાં આવતા નથી। 10 ફોટા અને 15 કામ અને ફોનમાં કરવામાં હોય તો આથી તમામ આંગણવાડી બહેનોએ ICDC કચેરી પરત કર્યા છે અને સમસ્યા દિવસે ને દિવસે વધતી રહે। માંગણી સી છે? 3 વર્ષ સરકાર કેટલો અધિકારીઓ દ્વારા 15 મીટિંગ કરવામાં આવી હતી, પરંતુ માંગણી સંતોષવામાં આવતી નથી। કેટલા બહેનો વચ્ચે તો ફોનમાં પણ નથી અને કેટલીક બહેનો પાસે કાર્ય માટે 2 ફોન રાખવા પડે છે। સરકાર દ્વારા દરેક બહેનો 1 ફોન આપવા જેથી આ કાર્ય સરળતાથી કરી શકે। ફોન નહીં આપ્યા ત્યાં સુધી માત્ર ઓફલાઈન કામગીરી જ કરશે। ભારતીય મજદૂર સંઘ BMS આંગણવાડીના બહેનો માટે અને પ્રશ્ન નિરાકરણ માટે જ બીડું હાથમાં લીધું। એમના ભરોસે રાખી સિમ કાર્ડ MPIN બદલીને જમા કરવામાં આવ્યું છે, તેમ છતાં તેમનું નિવેદન અને આકર્ષણ આપતા છતાં તેમનું નિવારણ આવતું નથી। દિવસે ને દિવસે બહેનો તેમની માંગણી કરી રહી છે। વર્કર, આશા વર્કર બહેનો પણ સતત તેમની આંગણવાડી કેન્દ્ર દ્વારા માંગણી કરી રહી છે, તેમ છતાં તેમને મોબાઈલ આપવામાં આવતો નથી। અમને તેમના વેતનમાં પણ વધારો કરવામાં આવતો નથી। દિવસે ને દિવસે આ સમય સાથે વધતું રહે છે અને અમદાવાદની અંદર પણ તેની રિવરફ્રન્ટ સાથે રેલી પણ યોજાઈ ગઈ અને તેમના સોનાપુર પણ તેની રેલી થઈ ચૂકી છે, છતાં પણ તેમનું નિવારણ હજી સુધી આવ્યું નથી। જલ્દથી જલ્દ તેમનું નિવારણ આવે તેવી આશાઓ છે।